રાધે શ્યામ સીતારામ બધાય ભક્તોને બોલે गिरिराज महाराज की जय, ગોવર્ધન ભગવાનની જય। આજે અમે જઈ રહ્યા છે ગોવર્ધન ભગવાનની પરિક્રમા કરવા। ગોવર્ધન પરિક્રમા કમસે કમ 21 કિલોમીટરની પરિક્રમા છે, પણ 21 કિલોમીટર તો કપાઈ જાય, સારું સંગ લઈને હાલીએ તો મજા આવે। ગોવર્ધન પરિક્રમા ભગવાનની પરિક્રમા જતીપુરા ને બધું આવે ને હારોવાર, તો ગોવર્ધન પરિક્રમામાં અમે નીકળ્યા છે આજે। અમે ઘણા સમયથી ઈચ્છા હતી કે હાલો ગોવર્ધન પરિક્રમા કરવી છે। ગોવર્ધન વૃંદાવન આવીએ તો ઘણું પરિક્રમા કરે વૃંદાવનની પરિક્રમા, પણ ગોવર્ધન પરિક્રમા ઘણા સમયથી ઈચ્છા હતી। મેં કહે હાલો ગોવર્ધન પરિક્રમા કરીએ। તો ગોવર્ધન પરિક્રમા આવો તો બહુ સુંદર। આ ગોવર્ધન મહારાજ છે, ગોવર્ધનની લીલા છે ને, જેવી રીતે હનુમાનજી ગોવર્ધનને ઉપાડીને લઈ ગયા હતા એ સમયની છે, જે રામ સેતુ કરતો હતા ને, રામ સેતુ બાંધતા હતા તો હનુમાનજી ગોવર્ધનજીને લઈને આવ્યા હતા, તો અડધે મૂકી દીધો હતો ગોવર્ધનજીને। તો કાંઈ વાંધો નહીં, ચલો કૃષ્ણ અવતારમાં તમારે પૂજા થશે ને બધું। તો આ ગોવર્ધન છે, ચારે બાજુ ગોવર્ધન છે। કહેવાય છે કે એના જે ગોવર્ધન જે પાણા છે ને, જે શિલા, એ લઈ ન જવાય, એને અહીં રાખવું પડે બ્રજની અંદર જ। તો અહીંયા આગળ ઘણા બધા આપણા ગુજરાતી લોકો ઘણા બધા આવે છે, અને ગોવર્ધન પરિક્રમામાં ઘણો આનંદ આવશે। તમે આવો અને ગોવર્ધન પરિક્રમા કરજો। જુનાગઢ, રાજકોટ એ બધાના ઘણા ધર્મશાળા છે ને ઘણા બધા આવે છે આપણા વૈષ્ણવ ભાઈઓ। તો ગોવર્ધન પરિક્રમા જરૂર કરવા આવો, અને મારા પેજને ફોલો, લાઇક, શેર કરો, તો રોજ નવા નવા દર્શન આવશે। આ પાર્ટ 1 બનાવ્યું છે, લાંબો વિડીયો છે, એટલે થોડો થોડો કરીને મેં બધાને બતાવીએ કે આવો તો ગોવર્ધન પરિક્રમા અને વૃંદાવન પરિક્રમા, જે પરિક્રમા છે તે આવો। દેખો આ સૂરજકુંડ છે, હે ને, સૂરજકુંડ કીધું મને, ગોવિંદ કુંડ કે સૂરજકુંડ છે એટલું ખ્યાલ નથી, પણ ગોવિંદ કુંડ છે। ત્યાં અહીંયા કુંડ વધારે છે, જે ભગવાનના સમયથી થઈ ગયા છે ને, આ બહુ એ ભગવાનના સમય દ્વારિકાધીશના સમયથી છે, હે ને। દ્વારિકાધીશ કી જય, ગિરિરાજ ભગવાન।